Hi friends, once again welcome back to in our new series. Did you know? શું તમે જાણો છો? તો આવા કંઈક અર્થ સાથે આપણે નવો વિડીયો લઈને આવ્યા છીએ જે સિરીઝનું નામ છે ડીડ યુ નો. તો લેટ સ્ટાર્ટ. કન્ફ્યુઝિંગ વર્ડ છે આજે આપણે ડિસ્કસ કરશું કે અમુક શબ્દ એવા છે કે જે મૂંઝવણવાળા છે કે એનો રાઈટ મિનિંગ શું થાય છે. તો ફર્સ્ટ મિનિંગ છે આપણે વર્ડ્સ છે જોઈએ. બાય એટલે થાય ખરીદવું, જેને ઇંગ્લિશમાં પરચેસ કહેવાય. બાય બોલાય છે પણ એ પ્રિપોઝિશન તરીકે વપરાય છે, ખાસ કરીને પેસિવ વોઇસની અંદર છે આપણે પ્રિપોઝિશનનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ કેપિટલ. તો કેપિટલ એટલે કે બિલ્ડિંગ, અને બિલ્ડિંગ જેનું ગુજરાતી થાય છે ધારાસભાનું ભવન. નેક્સ્ટ છે કેપિટલ. કેપિટલ એટલે સિટી પણ કહી શકીએ અથવા તો વેલ્થ, સંપત્તિ, ફંડ, પૈસા, રૂપિયા. નેક્સ્ટ છે બ્રેક. બ્રેક એટલે સ્ટોપિંગ ડિવાઇસ, ગતિરોધક, પછી કોઈ પણ ગતિને અટકાવવા માટે. એન્ડ છે બ્રેક. બ્રેક એટલે સ્મેશ અથવા તો સ્પ્લિટ, એટલે કે તોડવું. કોઈ પણ વસ્તુને આપણે શું કરીએ છીએ? તોડીએ છીએ, એટલે કે બ્રેક. ત્યારબાદ નેક્સ્ટ છે વેધર. વેધર છે ક્યારે વપરાય છે? તો કે ઇન કેસ ઓફ ઇફ. ઇફની જગ્યાએ છે આપણે વેધર વાપરીએ છીએ, ખાસ કરીને ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર છે ઇફની જગ્યાએ વેધર વાપરીએ છીએ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર કન્જક્શન તરીકે, સંયોજક તરીકે. નેક્સ્ટ છે વેધર. વેધર યાની કે એટમોસ્ફિયર, એટલે કે વાતાવરણ. અને એના પછી નેક્સ્ટ છે વીક. વીક એટલે 7 days, અઠવાડિયું, સપ્તાહ જેને કહે છે. અને વીક એટલે ફીબલ, નબળું, જેને વીક કહીએ છીએ. યુ આર વીક સ્ટુડન્ટ, યુ આર પુઅર સ્ટુડન્ટ. સો આપને કદાચ આમાંથી ડીડ યુ નો શું તમે આ જાણતા હતા? યસ યા નો કોમેન્ટની અંદર લખજો. થેન્ક યુ.